જીવનમાં માતા પિતા પછી મહત્વનું સ્થાન એટલે ગુરુ. ભણતરની બાબતે શિક્ષકો પોતાને બનતી ફરજો બજાવે છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ થાય છે. કેટલાય બાળકોને તેઓ સાચી દિશા ચીંધે છે. કચ્છના શિક્ષકો વિદ્યાર્થીઓના ભવિષ્યની સાથે અનેક દર્દીઓને જીવનદાન આપી રહ્યા છે. હા, શિક્ષક દિવસે કચ્છમાં પ્રાથમિક શિક્ષણ સમાજ દ્વારા સતત 8મા વર્ષે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. છેલ્લા 8 કેમ્પ થયા. 200થી વધારે શિક્ષકો શિક્ષક દિવસ નિમિત્તે રક્તદાન કરી અને સમાજ સેવા કરતા હોય છે. એટલે જ કહેવાય છે કે જ્ઞાનદાતા બન્યા રક્તદાતા. આ વખતે શિક્ષક દિન નિમિત્તે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના નેજા હેઠળ અને લાયન્સ હોસ્પિટલના સહયોગથી 200થી વધારે શિક્ષકો રક્તદાન કરી સમાજ સેવા કરશે. રક્તદાન કેમ્પનું આયોજન ભુજની લાયન્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. અહીં નોંધનીય છે કે ભુજની લાયન્સ હોસ્પિટલ પણ ડાયાલિસિસના દર્દીઓ માટે મફત સેવા પૂરી પાડે છે. રક્તદાન શિબિરમાં જોડાનાર શિક્ષકોને ઓન ડ્યુટીનો લાભ પણ આપવામાં આવેલો છે. સાથે સાથે લાયન્સ ક્લબ અને લાયન્સ હોસ્પિટલના સહકારથી આ જ્યારે રક્તદાન શિબિર થઈ રહી છે ત્યારે તેમનો પણ ખૂબ સહકાર રહેલો છે. શ્રી શૈલેન્દ્રભાઈ રાવલ, લાયન શ્રી અભયભાઈ શાહ અને લાયન શ્રી ભરતભાઈ મહેતાનો પણ અત્રેથી શિક્ષક સમાજ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. રક્તદાન એ મહાદાન છે. વધારે ને વધારે લોકો રક્તદાન કરે તે માટે કચ્છના શિક્ષકો પ્રેરણારૂપ બન્યા છે. રક્તદાન શિબિર માટે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા સાહેબ, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિરમભાઈ ગઢવી વગેરે આમને ખૂબ આવકાર આપેલ છે અને તેમણે પણ પોતાની રીતે પહેલ પણ મૂકી છે કે આ સામાજિક કાર્યમાં સૌ જોડાય. સાથે સાથે કચ્છ જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ ભાઈ શ્રી નયનસિંહભાઈ જાડેજા, ગુજરાત રાજ્યના પદનામિત શ્રી હરિસિંહજીભાઈ જાડેજા અને જિલ્લા શિક્ષક સમાજની ટીમ પણ સતત માર્ગદર્શન આપતી રહી છે.